જય દ્વારકાધીશ। આ જગતમાં ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં માત્ર પગ મૂકવાથી પણ જીવન પવિત્ર બની જાય છે। પરંતુ દ્વારકાધીશની યાત્રા ફક્ત કરવા માટે નથી, પણ ભક્તિ, શિસ્ત અને સંયમની યાત્રા છે। આજના આ વિડીયોમાં આપણે જાણશું દ્વારકાધીશ યાત્રા કયા કયા કામ કરવાના છે અને કયા પણ ભૂલથી ન કરવા જોઈએ। દ્વારકાધીશ યાત્રામાં કરવાના કામ: સૌ પ્રથમ, યાત્રા માટે નીકળતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ સાદા વસ્ત્રો ધારણ કરો। મંદિર તરફ જતા સમયે મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ રાખો, કારણ કે અહીં દરેક પગલું ભક્તિથી ભરેલું હોવું જોઈએ। મંદિરમાં પ્રવેશ કરતા પહેલા મન, વાણી, વિચાર શુદ્ધ રાખો। દર્શન સમયે લાઇનમાં શાંતિથી ઊભા રહો, ધક્કા મૂકી અને ઉતાવળ ન કરો। દર્શન કરતી વેળાએ હળવા સ્વરમાં જય દ્વારકાધીશનો જાપ। દર્શન બાદ ગોમતી નદીના ઘાટ પર જઈને શાંતિથી થોડો સમય બેસો અને જો શક્ય હોય તો નિયમ મુજબ સ્નાન કરો। મંદિર પરિસર અને ઘાટ સ્વચ્છતા જાળવવી અને એક સાચી ભક્તિ છે એ વાત યાદ રાખજો। દ્વારકાધીશ મંદિરમાં ન કરવાના કામ: દ્વારકાધીશ મંદિર એક ખૂબ પવિત્ર સ્થળ છે। અહીં મોબાઈલ કેમેરા, વિડીયો બનાવવાનો પ્રયત્ન ન કરો। આ ભગવાનનું ઘર છે, શૂટિંગનું સ્થળ નથી। મંદિરમાં જોરથી બોલવું, હાસ્ય મજા કરવી નહીં। આવી ભીડમાં ગુસ્સો ટાળજો। અશુદ્ધ યોગ્ય વસ્ત્રો પહેરીને દર્શન માટે ન જવું। મંદિર કે ગોમતી ઘાટમાં કચરો ફેંકવો નહીં અથવા ખાવાનું પીવાનું કરવું નહીં, ભક્તિનું અપમાન છે। રસ્તામાં મળતા ઢોંગી દાન માંગનારાઓથી સાચવેત રહેજો। દાન હંમેશા સાચા મનથી યોગ્ય જગ્યાએ કરવું। અંતિમ સંદેશ: યાદ રાખજો મિત્રો, દ્વારકાધીશની યાત્રા ફક્ત આંખોથી દર્શન કરવાની નથી, પણ હૃદયથી ભગવાનને અનુભવવાની યાત્રા છે। જો આપણે શિસ્ત, સંયમ અને શ્રદ્ધાથી યાત્રા કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ દરેકના માર્ગમાં આપણું માર્ગદર્શન જરૂર કરશે। જય દ્વારકાધીશ, જય ઠાકર।